ભજન ગાવાનું સ્ટેજ નથી, એવું પાછું પાકું સમજજો. સંતો તમને બોલતા નહીં એટલે એનો મતલબ નહીં એવો કે અહીંયા ખબર નહીં પડતી. પણ આટલા બધા વચ્ચે સંત તરીકે, એક મહારાજ તરીકે, એક આચાર્ય તરીકે, એક વડીલ તરીકે કોઈની ખોમી આપણે કાઢીએ ને એ બરાબર નથી. જ્યારે કોઈ પણ વાણી બોલવા આવે ત્યારે સંતોની સામે દ્રષ્ટિ નાખીને વાણી બોલે તો અમે અંતરથી એમને વંદન કરીશું. બીજો સ્ટેજ છે ને ગાવાનો નહીં, ગરબા ગાવાનો સ્ટેજ છે. હું એ હમણાં મેં રણુજામાં હમણાં તીર્થવી જૂથનો પાઠ હતો ત્યારે મેં સંકલ્પ કર્યો હતો જમીન રાખતા પહેલા, હે રામદેવી મહારાજ, સાધુ સંતો મહાપુરુષો, જો તમે મને આવી શક્તિ આપશો અને સમાજ મને મદદ કરશે, હું જમીન રાખીશ તો બીજ થાવર આવશે એ વખત હું તીર્થવી જૂથનો પાઠ કરી અને ગુજરાતની દીકરીઓને બોલાવી અને ગુજરાતી ગરબા કેવરાઈ અને 5 વટા અંદર હું મારી દીકરીઓની સાથે કરી. અને એ કામ આપણે ગઈ બીજના દિવસે પૂરું કરી દીધું. એટલે હું પણ મારી ટેકમાંથી મુક્ત થઈ ગયો છું. આપ સૌને મારી વિનંતી છે એની અંદર પણ સેવા સાથ સહકાર આપજો. કદાચ ચોમાસાના 6 મહિના વરસાદ વર્ષો છે, સિઝન આખી પાછી થઈ ગઈ છે, એના હાટે કોઈ ખેતી બંધ થાય ફેર વાવશું આપણે. કોણ આવે તો ઓલી સિઝન આવે ફેર તૈયાર થવાનું. પણ આપ સૌને એની અંદર અથાયોગ્ય મદદ કરવાની પણ આ સમાજ તરફથી છે, સાધુ સંતો તરફથી છે. સાધુ સંતો પણ ત્યાં આવી ગયા આ બધા, અને એમણે પણ જોઈને આવ્યા છે બધા. મારાથી થાય એટલે હું મહેનત કરું છું. બીજું કાર્યક્રમમાં કારણોસર હું રણુજા ગયો હોય, કદાચ મારાથી ન અવાય, ઇમરજન્સીમાં રણુજા જવાનું થાય ના અવાય તો તમારે મને માફ કરવું. એક મારી ઉંમર થઈ ગઈ છે એટલે ક્યારેક શબ્દો ભૂલી જવાય છે, ડિલીટ થઈ જાય છે. હરેશની જગ્યાએ રમેશ થઈ જાય અને કોઈને લાગુ પડે તો કે મહારાજ આટલી ઉંમરે આવું પડે, તો એ મને માફ કરજો. મારો કોઈ એવો કોઈના માટે કંઈ પણ કહેવાનો મારો મનમાં એવો ભાવ નથી, પણ ભૂલ થઈ જાય તો એ ભૂલ સંતો મહંતો, તમે સૌ વડીલો, ભાઈઓ, બહેનો, દીકરીઓ, જેમ બાળકને ભૂલ થાય ને ઘડપણમાં બાળક જેવું જીવન છે. છોકરાને ઓગળી ઝાલીને તમારે ઉપર ચડાવવું પડે, અમે તમારા ખભા હાથ મેળવીને નેતા ઉતરીએ. એટલે મૂળ તો બાળપણ જેવું ઘડપણ થઈને ઊભું રહ્યું. એટલે સૌને મારી વિનંતી છે, થોડી ઘણી હાજરી, ક્યારેક ભૂલ થાય, ન અવાય, ઓછી હાજરી રહે તો પણ હાજરી ગણી લેવા સૌને વિનંતી છે. મિસ્ત્રી સાહેબ ને, સુથાર સાહેબ છો ને, સુથાર સાહેબને મારો ખાસ વિનંતી છે કે ગમે ત્યારે રણુજા આવવાનું થાય તો તમારે મને કહેવાનું. હું રણુજાની અંદરથી પણ રાજસ્થાનમાંથી પણ મારવાડી ગામવાળા માણસોને બોલાવું, તમારા જેવોને બોલાવું તો મહારાજ ત્યાં પણ આપણા ગુજરાતના કિનારે મારવાડી માણસો ભજન બોલી શકે એવું રાજસ્થાનનું સાબિત થાય ને. મેં આ વખત બોલાયા હતા, હું ભૂમસિંહ સાહેબને મળવા ગયો હતો, તું વંશના વડીલો પ્રેમસિંહને મળવા ગયો હતો. પ્રેમસિંહને ફોન કર્યો એટલે એમને કીધું, મહારાજ અમે આપને જાણીએ છીએ બહુ સારી રીતે, આપણે ગુજરાતમાં અમારા હાથે વરખોડો થતો હોય છે. એટલે એમને મને સમજી કીધું, હું સામે ચાલીને આવી. પછી મેં કીધા આ બધું હાજરી છે ને તે હવે થોડું ઘણું ધ્યાન રાખજો, તમે દરબાર સમાજના છો ને. તુંવર વંશણ કે મહારાજ અમે આપને બહુ સારી રીતે જાણીએ છીએ, તુંવર વંશના કોઈ પણ માણસને ખાલી રાત્રે 2 વાગે ફોન કરજો, તુંવર વંશને દૂધ ધાયેલો માણસ તમારી વારે આવીને ભરે છે. તો તેને કહેવાય ને. બહારના માણસો જો આપણને સપોર્ટ કરતા હોય તો આપણા માણસો ભેગા મળીને આપણે સારું કરીએ, સાથે રહીએ, એકબીજાની ભૂલ હોય તો અંદર અંદર સમજી અને જેમ બે લડેલા માણસોને કડવું ઝેર આપણને કોઈ મેઠું નહીં કરતા એવું આપણે પણ મીઠાશ તરફ જઈએ. કોઈ મહાત્માઓને, વડીલોને, ભાઈઓ બહેનો, દીકરીઓને, અમારા સુખદેવાનંદજી મહારાજ, સાધ્વી, પૂજ્ય બા, અમારા વિરમપુરી મહારાજ, આ સૌ મારા વડીલો છે, સૌનું વંદન કરી આપની પાસેથી રજા લઈશ.
કુંભાના પરિવારને મારી ખાસ વિનંતી છે કે મને અત્યારે દક્ષિણા નહીં આપો તો ચાલશે, પણ રણુજા તરફ જવાનું થાય ત્યારે એની અંદર સારો સહયોગ આપશો તો હું ખૂબ રાજી થઈશ. બોલો રામદેવજી મહારાજ કી જય. જય હો જય.